ઓકે. આજે મોરોડા ગામના બધા યુવાનો સાથે મળી અને જે ગામમાં દારૂ દૂષણનું જે પ્રમાણ વધી ગયું છે એના વિરુદ્ધમાં એ બંધ કરવા માટે અમે આજ રજૂઆત કરવા આવ્યા છે. સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. દારૂડીઓનો ખૂબ ત્રાસ વધી ગયો છે. 4 રસ્તા છે, ગામની અન્ય બીજી શેરીઓ છે ત્યાં દારૂડિયા પડ્યા હોય છે અને શાળાએ જવાના બાળકો પણ બિયાતા હોય છે, વચ્ચે દારૂડિયા પડ્યા હોય છે. બેન દીકરીઓને ક્યાંય નીકળવા માટે જો જાતે વચ્ચે દારૂડિયા હોય તો એ પણ મોટો ડર જ ભય અત્યારે છે. થોડું જ્યાં દારૂ વેચાતું ત્યાં તો બરાબર, પણ હવે ગામ લોકોને એટલી બધી પીડા વધી ગઈ કે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું. હવે અમે અપેક્ષા રાખે સાહેબ ભાઈ કે અમારા ગામમાં દારૂ બિલકુલ બંધ થાય અને ગામ પણ એમની સાથે રહેશે, સહકાર આપશે અને સાહેબ બહુ કડક કાર્યવાહી કરીને દારૂ બંધ કરે એવી અમારી રજૂઆત છે. આજે સોયગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરોડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, ગોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે. બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે. બેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ હાડમારી થઈ પડે છે. એટલે આશા રાખીએ છીએ કે સોયગામ પોલીસ સ્ટેશન અને સોયગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર ભાઈ તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે. ગામની અંદર 1 અઠવાડિયાની અંદર 4 લોકોનું મૃત્યુ થયા છે. તેની અંદર એક સુભાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ગાંચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામ્યો છે. તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે.